રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9 વાગ્યા છે અને કાલનો વિડીયો તો તમે જોયો. અમારે રામાપીરનો પાઠ હતો એ કાલના વિડીયો બધું જોયું હોય તમે. રામાપીરનો પાઠ, પછી ધજા પાઠ અથવા પ્રસાદી એ કહેવાય અને પાઠે કહેવાય, એ કેવું હોય. બાકી બધું જો એમને પડ્યું છે જીતા વિસરેલ બધું. અહીંયા બેહાણ બધું એમને પડ્યું છે. અહીંયા કાલે આપણે રસોઈ જો કે કાલના વિડીયો પણ બધું જોયું હોય. સવારે 4 વાગે પાઠ પૂરો થાય પછી ભક્તું જાય. પછી અમારે બધો હકેલો 5 વાગ્યાથી હાલતો હતો. તો કંઈક વડો ટૂંકમાં ફરજિયામાં હકેલો કર્યો. બાકી બધું હજી એમને પડ્યું છે. અને બાકી તો બધું તમે આગલા વિડીયોમાં જોયું હોય કે રામાપીરના પાઠના દર્શન અંદરના ના કરાવી હતી. બાકી બધું તમને બીજી હોય બધું તમને આગળ વિડીયોમાં કહ્યું હોય. બાકી બધું જોકે વિડીયો બનાવવાનો મને નાને તો કંઈ વેરું આવ્યું નથી. કાલ છોકરાઓએ વધારે પડતો વિડીયો બનાવ્યો. બાકી કોઈ ફકેલો હજી એમને પડ્યો છે. ગાદલા થપ્પો એમાં દીધો. બેન ઉઠી ગયા છે. મંડપ હજી એમને છે. એટલે આજ અમે નિરાશે અમે 2 જણા વાળી છે લોક બનાવી. કાલ કા વેરું આવ્યું જ નથી એમ જો ને. અને મહેમાને બધા લગભગ વયા ગયા. બેનનું ભણે એ રહ્યા હે. બાકી ધીરે ધીરે કંઈક સવારે ગયા કંઈક કાંઈ જેવે તેવે થઈને કંઈક પછી સવારે ગયા. અમારે આજ છે ને આખો દી બધો હકેલો જ હાલી. જીજી વસ્તુ જે લઈ આવ્યા હતા એને ઉગાડવાની રહે. જય શ્રી કૃષ્ણ. હાલો, રૂંઢાના 4:30 જેવું થયું હોય અને આજ તો બધા નામી મજાના હોતા હે કેમ કે થાકોડો એવું લાગ્યું બધાને. હવે જોકે ઉઠી ગયા હે પણ થાકોડો નામી લાગ્યું બધા એટલે નામી નિંદ્રું કરી. અમે તો હાંજે તો જોકે હોઈ ગયા હતા. દાદા ને એ બધા જગતા હતા. કોણ જઈ ગયું હોય ખબર નહીં. અમે તો બધા હોઈ ગયા હતા. અને આજે આપણે જે આ બધું હોય ને સામાન બાપુ પાછા લઈ જાય ટ્રેક્ટરમાં જો ગોઠવાઈ ગયું બધું હરખું. આજે સવારે બાપુને બધા જ કરતા હતા. બધું સામાન ગણી દીધી ઠામ દાદલા એ બધું ત્યાં કર્યું. વાટાણ દેવા જાય અને થોડો ઘણો કામ આવે વિડીયો બનાવે. અને અટાણ આપણે છે ને મંડપ બાંધ્યા હતા ને મંડપ કાઢવા આવ્યા એટલે મંડપ એટલે બધું ધીરે ધીરે પાછું હતું અને થાકી છોકરા જો અહીંયા ને મેચ જોઈ કે મેચ આવે એટલે ભાઈ ખમના જોઈ અને મંડપ કાઢવા આવ્યા. મંડપ કાઢે હે જોઉં ભાઈને હમણાં આપણે જવાનું છે મામાજી એટલે 2-3 દિવસમાં ભાઈ જાય. આજ લગભગ કહેતો હતો જવાનો પણ હજી આજનું તો આજ નથી જતો. હવે કાલ કહું લેજો કેમ કે જાય. હાલો મંડપી લઈ ગયા એના ટ્રેક્ટરમાં ને આ 2 ચડી ગયા. હાલો હવે અમારે જવું આ ખાલી કર. હે આ 2 આજ ફેર બાંધલે પડે નહીં. હવે પકડજો બેઠા. હે હા પકડજો પણ હો. હા હાલો હવે અમે છે ને આ બધું સામાન ખાલી કરી આવ્યું એટલે અમારે બધું કમ્પ્લીટ હચવાઈ જાય. હાલો હાઈના હે ને 9 થયા હે અને બેઠા હતા બધા છોકરા બધા ક્રિકેટ રહીમાં ઘડીક વાર થાપેદાર રહીમાં એટલે એમાં પછી 9 વાગી ગયા. અને ગઈ બધી જો મને મેં ખુશા ત્યાં બેઠા બાકી બધા અમારે તો જો આજે સુધી બધું દેવાય ના જાય ને બધા તો કોઈ શાંત ના થાય. બોલે જ રાખો બસ મોઢામાં કોરિયા વહી જાય ને તો પછી શાંત થવાય. ત્યાં સુધી તો બધા એમના મોઢ હાલ આવે છે ને બધા વ્યારા કરી લે. વાટકો લેવા આવી હતી એક જ વાટકો એક એટલો એક હાટું થઈને ધક્કો ખાધો. હાલ આવે છે ને વ્યારા તમે બધા કરી શ્રી કૃષ્ણ. હાલો સવારના 8:30 થયા હે. માં હંજવારી કરે છે મારી બેહને હંજવારી કરી લીધી. હવે હે પોતા કરાવે છે અને આપણે હવે મંડપને બધું નીકળી ગયું એટલે હવે પહેલું હતું એમ બંધ થઈ ગયું. થોડું ઘણું કામ બાકી અને
અહીંયા બધા હે ને હીરામાં કરે છે અધ્યાબેન ના રે ના ખાવ ખાવ અધિયા હાલ ડાગલા ડુગલી દેખાડવા કા ડાગલા ડુગલી નથી જોઉં જોઉં હાલ 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 દેખાડવા હાલ અહીંયા આવ દેખાડવા અહીંયા અધિયા હાલ હું જાઉં આમ જો અધિયા હું જાઉં તાતા હાલો હું હાલે ને તમારું કામ બાપુ હાજરી ગયા ભાઈ કૃષા દાદા ધારિયા ગયા તલપાવા અંબાના ઘેર મજા કરી અને બેનને હે ને ઘડી વાર બેહે ને કામ છે ઘડી વાર બેહે ને કામ છે કે માં એક ભગું બધું કામ કરતી હોય ને એટલે છે ને હવે ઉપર કામ જીને રાખવું છે આ કચરો છે ને ઓલે ઉપડાનો ને ડોલનો બધું નાખી આપું એટલે એક બધું એકલે બધું કામ જીમતી આવું. હલો 9:30 થયા હે અને મને હળતે તાવ નાખવાનું અને બાપુ ભાદરેથી આવ્યા ચા પીએ હે લીલોબેન ને બાપુ બે ચા પીએ. હાલો ચા હા ઓહો હવે બોલે વાઈટ જેટ બેઠી રાખો બોલે તો ઉપર આ ખાતા ખાઈ નાખી આવ્યા અને આ ચાલતા તેલ નખાય ને કપડાને ધોવાઈ જાય ને દોરી સુકાતી હોય ને ઓલી તો આખી ભરાઈ ગઈ છે દોરી જો આટલો આગળ થાય આ બે દોરી બાંધી તો પૂરવાર ના થાય પછી અહીંયા બાંધી જો હાલે હું હાલે મને અટાણો અડપ નથી હું બાપુ કહે કે વિડીયો બનાવો મેં મને અટાણો અડપ નથી બોલ દઉં હા દઉં હાલો 11:30 વાગ્યા છે અને હું બનાવું હું રસોઈ છોકરીઓ અટાણા અહીંથી અટાણા જેમ બધા બેઠા હતા પછી ઓલે ઘેર ગઈ બેહવા ને મેં લીધી રસોઈ લુગડા ધોવાઈ ગયા છે લુગડા કંઈક હાથથી ધોયા કંઈક મશીનમાં ધોવાય હજી ધોવાય છે બધા નથી ધોવાઈ ગયા પણ આમ તમે જોઈ શક્યો દોરી નવી નવી બાંધી તો એકે પૂરી થતી નથી અને શાક રોટલામાં છે ને મગનું શાક ભાત ને રોટલી છોકરાઓને છે ને મગનું બટેકાનું શાક વધારે ભાવે સૌથી બધું વધારે સંભળાય નહીં જો આપણે મગનું શાક અને આ થોડાક મગ છે ને બાફલાથી હાટું કાઢી લીધા ખાઈ દો અને ભાત વઘારી લીધા અને હવે ભાત બનાવી લીધા ને શાક વઘાર્યું હે પછી રોટલી કરવી હાલ અને આ છે ને કાકાનું ખતર હારે છે અને એ ફેરે ફેરે ચા પીવા વાળી આવે એ કે આવે ને એટલે પૂછે કે ચા આગલો પડ્યો છે એ તો ન્યાય પીએ પણ ચા વગર તો હાલે જ નહીં ને આપણે આ છે ને બધું પાલક મેથી ટમેટું એ બધું 5 નદી વહીધું હતું એ છે અને કાકડી વાળી છે એવી જ્યાં ગુંદા છે પણ બગડી ગયા જો એને બગડી ગયા એને બહાર મૂકી દે એમાં એમ છે કે ગુંદા છે ને ક્યાંક ખગામાંથી આવ્યા પણ 5 નદીને એમને કોથીને પડ્યા રહ્યા ને એમાં બગડી ગયા કાચા ગુંદા આટલા રીએ નહીં જો બગડી ગયા હવે નાખી દેવાનું થાય ને આ બધું છે ને હકેલો કરવાનો બાકી છે ધડકાનો ઢગલો હજી એમ ખાટલો બળાબૂટ પડ્યો હોય એ બધો ધોવાનો છે આપણે પાયખા હોય બધા ધડકા ને રજાયું ને જોવા તમે જોઈ શક્યો એ ખાટલો છે ને બધું ધોવાનું છે વેતે વેતે આજે જે લુગડાનું કામ કમ્પ્લીટ થઈ જાય ને કાલ તો થાકોડો હતો ને બહુ લુગડામાં જો ના આ બધું ચોખ્ખું કરવામાં જ વધારે લુગડા આમ કંઈ કાલ તો હું આજ લુગડા ધોવાઈ જાય બસ કાલથી ધડકા લેવા 4-5 કાંઈ એમ ધોવું તો 2-3 દીમાં ધોવાઈ જાય હે આગ વઘારી લીધું અને જો આગ આપણો અહીંયા ચડે છે મગનું અને હવે રોટલી લોટ બાંધી જાય મસાલી બધું ઢાંકીને મૂકી દે રોટલી સવારની તો હોય પણ રોટલી છે ને આટલી પછી પૂરી ના થાય એટલે છોકરાને છે ને જોઈ વધારે અસર રૂપારી જાડી હોય રોટલી તો પણ એ આ હે સવારની હવે તાજી રોટલી થોડીક રોટલા ઘડવાના છે રોટલા બનાવવાના છે પણ એનું બે કારણ છે
રોટલી વધારે કરી, રોટલા બે તને સીવા, રોટલી મગના શાકમાં ભાવે એ વધારે, અને લોટ મલકનો વૈધો પૂરી પાટીમાં પૂરી બનાવવાની હતી ને તે લોટ અમે વધારે દઈ હતો. એમાં એને કહ્યું તો 15 કિલોનો, અમે 20 કિલો લોટ કરાવ્યો હતો. એટલે એ લોટ બધો પડ્યો, ઘણો લોટ બગડેતા નહીં, પણ અમારે રોટલી ઓછી ખવાય, એટલે આવી રીતે શાકને બનાવીને તેથી વધારે ખડવાની હોય ને કરતાં સવારે ભીરાવાનું ઓછું હોય એટલે રોટલી ઓછી. કાં બટેકાનું શાક હોય તો ને કાં મગનું ચણા શાકનું શાક હોય તો એ જ રોટલી બનાવી ચાલો તો રોટલા બનાવી લઈ. અને બધા હજી ઓલે ઘેર બેઠા ને સબ્જી બનાવીને પછી એમાં છે ને એવું હોય એ બધા બેઠા હોય ને એટલે કામ ના હોય, વાતો કરતા હોય તો બધા વાતો એમાં ચડી જાય ને એ બધા એકલઠા ઊભા થઈ દઈએ. વિડીયો ઉતારવાનું મોહાણ ના હોય, કામ કરવાનું મોહાણ ના હોય, એવી વાતો ચડી જાય. પછી આડી અવડી થાય ને હું ઘડી કરો તો કોઈ આડી અવડી થઈ જાય ને તો મને કામ ઉકલે એટલે હું એના આગળ બેસી જાઉં. જે એવું થયું કે બિયારા કરી અને પછી ખામણા ભેગા કરી અને બેસીને વાતો એ ચડી ગયા. આ હું છોકરીઓ માં બાપુ બધા 11 વાગી ગયા. પછી 11 વાગે ઠામણા ઉગતા, પછી ઠામણા ઉગી પાછા બેઠા ને 12:30 વાગી ગયા. તો આગળ રાતનો ઉજાગરો હતો ને દાડો દીનો પૂરો ખાધો હતો, રાતનો ઉજાગરો હતો ને તો 12:30 વાગી ગયા. બેહવામાં હતી મેં કે હાલો છોકરીઓ વેલેરી સુઈ જાય, આપણે સવારે પાછું મારે મેં કે તમારે ઉઠવું નથી, મારે તો વહેલું ઉઠવું હોય. કીધું તો પણ તું સુઈ જા, મેં તમે બેઠા હો તો મને નીંદર ના આવે, મારો જીવાય આવતો રહે બેહવા. એટલે એવું છે, બહુ મજા આવે. હમણાં ઘર બધું ભર્યું લઈએ, કામે થતું જાય અને વાતું થતી જાય અને પછી વહી જાય ને એટલે કામે નહીં હોય અને છોકરીઓ નહીં હોય, ખાલી પડી જાય. શાક બની ગયું અને જે રોટલા ગળવાનું બાકી છે, 11:30 વાગ્યા પણ છોકરાઓને ભૂખ લાગી હતી. તાજી રોટલી ને શાક ને ભાત ને ખાઈ જો. અમારા ભવ્યભાઈને આથારી બનાવી. ક્યાં ભાઈ ભવ્યભાઈને હોય ને વિડીયો ઉતારતા એવો અસલ આવડે અને પીયુબેનને વિડીયો ઉતારતા એવો અસલ આવડે. ને પીયુબેન ખાય છે મગ ભાત અને રોટલી ને ભાત તો ખાય છે ભવ્યભાઈ. કાં ભાઈ ભૂખ લાગી ને પછી હવે ડુંગળી ઓલા ખાનામાં રાખી લ્યો, કાં કેરી મોરીને રાખી લ્યો. ઓહો આ ઈતા થાય હો, દાનમભાઈ જાય. હવે ખાવા માંડો. અને રૂંઢાના 4:30 થયા હે અને ઘણા હુઈ ગયા હતા. તે ઉઠા મને આજ નીંદર આવી ગઈ હતી. એક તો તાવ ને આવ્યો હતો અને એમાં નીંદર આવી ગઈ હતી. અને બાપુ તો આપણે પાછા વાડી વયા ગયા, છોકરા બધા ભાગ લેવા ગયા, ભાઈ નથી ગયો, બાકી બધા ભાગ લેવા ગયા. જો લીલુબેન ને પંપબેનવા બેઠા, વડામાં શું કરતા હોય હવે ન્યાતા એ તો ખબર નહીં શું કરતા હોય. બા એનું કામ કરે છે, બા એનું કરવાનું એ બધું એવું બધું હાલે છે. બાકી આજનો વ્લોગ છે ને એમ ઘેર બધો ઉતારવાનું મા ઉપર એમાં કહેતા હોય કે બેન બ્લોગ બનાવતો થાય તો બ્લોગ બેઠા જો આવે. ભાઈને જવું છે મામા છે પણ આ બેરું નથી તો મૂકવાનું. બાબુ ગયા છે તલકાવા ને આને બે ઉકેડે મસબરા છે અને કે આજે ભાઈ રહી જાય ને તો કાલે છે ને રૂંઢક ના મૂકી જાય એમ ખાતરનું કામ છે ને કે રહી જાય તો ટેકો દેવ જાવ કામ કરવાનું છે ચા દેવા જવાનું ને બધું ઢોકું ખાવાનું હોય એટલે પછી રહી જાય ને આ વાડીએ છે ને આપણે આવતા વર્ષનું કામ ચાલુ કરવાનું એ કામ છે ને ખાલી પેન્શન હોય ભલે એક દિન હોય પેન્શન હોય એ કાલી કામ છે એટલે ખાઈને આડો થઈ કંઈ આજે જ જવાનું તો મામલે છે સવારમાં કલર 9 કિલો ભરવાનું પણ બધા કામ હતું મૂકવાની આજ જરૂર નથી અને કાલ ભાઈનું કામ કરતું ભૈયા પતિ એટલે કાલ બપોર કદાચ થઈ જાય અને તું એને કદાચ આવતા એટલે સાંજુમાં એટલે એવું મારે મારે જવું કાળી કરો પણ ઘી ઉતારે ગરમ થઈ જાય તો જરાક જ હું કલર છે ખાઈને હમણાં જાઉં કાલ મામા કે કદાચ તો જાહે
મારું નક્કી નથી, હું મોડી થઈ જઈશ હમણાં નહીં. હાલો, હાઈના 9:30 થયા છે અને મમ્મીબેન ને મા બેઠા હમણાં કરતા હતા. હું લીલુબેનમાં બધા ખાટલા પર હતા. હું અહીંયા હું હમણાં થોડાક અંદર ગરમી એવી થઈ તે મજા આવે બહાર ફરવાની. હું અહીંયા હું પછી લીલુબેન પીયું આધિયા એ વાં હોય અહીં વચમાં અને પંબેન ને એ વાં હોય. બહાર હોવાની મજા આવી આવે. અંદર ભલે ને પંખો ચાલુ હોય તો એ ગરમી આવી થાય. મારે તો ફરિયામાં હોય પણ ફરિયામાં કંઈ હોવા નથી. અને હાલો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.